આમોદમાં વરસી રહેલ ધોધમાર વરસાદે આમોદ નગરપાલિકાની પોલ ખોલી। આમોદ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીનું ટેન્ડર અડધું ચોમાસું પૂર્ણ થવાને આરે હજી સુધી ખોલવામાં ન આવતા નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન સફારી જાગ્યા। આમોદ નગરપાલિકાના આંબેડકરનગર જલારામનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા। આમોદ તિલક મેદાન ખાતે વેરાઈ માતાના મંદિરમાં પાણી પહોંચ્યા, જ્યારે આમોદનગર તિલક મેદાનમાં આવેલ દીપી સુધી પાણી પહોંચતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો। ચાલુ વરસાદે આમોદ નગરપાલિકા પ્રમુખ જેસીબી લઈ નીકળ્યા। નગરજનોનો પાલિકા હોબાળો તથા નગરપાલિકા પ્રમુખ વિસ્તારમાં જતા લોકોના ટોળાએ નગરપાલિકા પ્રમુખ અને સભ્ય પાસે આક્રોશ ઠાલવ્યો। આમોદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા નિષ્ફળ નીવડ્યા। તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।